શ્રદ્ધા, બોલો. આ શું ચાલુ કર્યું પાછું નવું? જો કેરીઓ ચાલુ, કેરીઓનો પછી હાવ તો ખાલી ના રખાય ને, એટલે આજે ગોટલી. બરાબર. હવે કેરીઓને તમે હા માર્યો નહીં ને, હજુ તો બીના ગોટલા ને છોડવાના નહીં. હા, કેરીઓ જેમ જેમ પાકે જવાય, ગોટલી મુકાય જવાની, હાથે હાથે મુખવાસ કરે જવા. મુખવાસ જરૂરી છે. હા, એ તો મજા આવે. ગોટલી હોય તો મજા આવે ખાવાની. વાત સાચી. આપણે મોઢું બગડ્યું હોય તો ગોટલી સરસ બનાવીએ, બબીબા હારી ગોટલી બનાવે. વાત સાચી. હા, એટલે જોયું એ આવ્યો હું તે મેં તો ગોટલી આ જેટલી બની એટલી બની આવ્યો. પછી આનું કરવાનું અને હજી તપાડવાની ખોરી કાપીને શું કરવાનું? ના, અને બાફવાની. હમ. પછી એવું બાફવાની. ચેલી સીટી મારવાની? બે થી ત્રણ સીટી મારવાની. પછી એનો છીણવાની અને કાપ્યું હોય તો કાપવાની. હજુ તમારે વરિયાળીમાં દાણમાં નાખવી હોય ને તો છીણવાની. હા, તો આની રેસીપી બતાવશો હાથે હાથે? હા, તો હાથે રેસીપી ચાલે જ છે ને. જો આવી રીતે ટ્રીક વાપરીને ગોટલા પરફેક્ટ ફૂટ. આ ગોટલા કોરા આ એટલે મીન્સ કે સૂકવ્યા કે શું કર્યું? હા, ધાબા તપાડ્યા તો હતા. ધાબા તપાડીને જો આવી રીતે રહ્યા અહીંયા જ મારું એટલે કમ્પ્લીટ ગોટલો ફૂટે. જો હન ફાટી જાય એકદમ ઇઝીલી તૂટી જાય. ના તો ના વાગો. એકદમ ઇઝીલી જો બધા ગોટલા તૂટી જાય એવી રીતે. તો આવી રીતે બધા ગોટલા ફોડીશું, પછી બાફીશું. આપણે ધીમે ધીમે આખી રેસીપી બતાવીશું. કેરીઓ કરે જ જવાનું. કેરી બાકી થોડી મુકાય, ગોટલા એ પૂરા જ કરવાના. બરાબર. પછી આ આઈડિયો જે છલકો રહ્યો ગોટલાનો, બરાબર, એને શું નાખી દેવાનું? જો કે ગોમડામાં હોત ને તો એને બાણ તરીકે યુઝ થઈ જોત. બાફી ખાઈ એ ચાલે, એ સારું. હવે બિઝનેસ કરાયો. હા, યુઝ કરવાનું, કશું નક્કી નહીં દેવાનું. સાચી વાત. તો બસ આ ગોટલીનો પ્રોગ્રામ ચાલો. અત્યારે તો ગોટલી ફોડીએ, પછી બાફતીએ બતાવીશું. પણ અત્યારે ખાલી આવી રીતે જો એકદમ ઠીક વાપરીને ગોટલી ફોડાયો તો ફટાફટ બધા ગોટલાઓ ફૂટી જોઈએ. જો કમ્પ્લીટ બધા ફટાફટ ફૂટ્યું.